નમસ્કાર. આજે આપણે વેદામૃતમ આ પ્રકરણને જરા ઊંડાણથી સમજવાના છીએ. જુઓ, આને માત્ર એક પાઠ તરીકે ના લેતા. આ તો જીવન જીવવાની એક પ્રાચીન રીતનો પરિચય છે. તો ચાલો સાથે મળીને જોઈએ કે આ પ્રકરણનું માળખું કેવું છે અને એનો મૂળ હેતુ શું છે. તો આજે આપણે શું શું જોવાના છે? પહેલું, પ્રાચીન વૈદિક ગ્રંથાલય વિશે જાણીશું. પછી જ્ઞાનના 4 સ્તંભ કયા છે એ સમજીશું. ત્યાર પછી મંત્રનો હેતુ શું હોય છે એના પર વાત કરીશું. પછી જોઈશું કે આ પ્રકરણ આપણા દિવસની રૂપરેખા કેવી રીતે તૈયાર કરે છે. અને છેલ્લે આ જ્ઞાન કેવી રીતે સૌના માટે છે એના પર ચર્ચા કરીશું. આપણે વેદોના વિશાળ સાગરથી શરૂઆત કરીશું અને છેક એ વાત સુધી પહોંચીશું કે આ પ્રકરણના મંત્રો આપણા રોજના જીવનમાં કેવી રીતે કામ આવી શકે છે. ચલો તો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત વાતથી. પ્રાચીન વૈદિક ગ્રંથાલય જે આપણા જ્ઞાનનો પાયો છે. જ્યારે પણ આપણે વેદ શબ્દ સાંભળીએ છીએ ત્યારે ખરેખર આપણે સંસ્કૃત ભાષાના સૌથી જૂના અને સૌથી સમૃદ્ધ સાહિત્ય ભંડારની વાત કરી રહ્યા હોઈએ છીએ. અને જુઓ, આને ફક્ત પુસ્તકોનો સંગ્રહ ના સમજતા. આ તો આપણી ભારતીય સંસ્કૃતિ, આપણા દર્શનશાસ્ત્ર અને આપણી જીવનશૈલીનો કહી શકાય કે એક આધારસ્તંભ છે. જરા વિચારો, હજારો વર્ષોથી આ જ્ઞાન એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચતું આવ્યું છે. એટલે આનું મહત્વ કેટલું હશે એ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે. હવે આગળ વધીએ. જ્ઞાનના 4 સ્તંભ મતલબ કે વૈદિક સાહિત્યનું માળખું. અહીં એ ખૂબ જ રસપ્રદ વાત છે. આજે આખું વૈદિક સાહિત્ય છે ને, એ કોઈ એક જ પુસ્તક નથી. ના, એને બહુ જ વ્યવસ્થિત રીતે 4 મુખ્ય ભાગોમાં વહેંચવામાં આવ્યું છે. જાણે જ્ઞાનની એક મોટી ઇમારત હોય અને એ 4 મજબૂત થાંભલા પર ઊભી હોય. તો આ 4 ભાગ કયા છે? ચાલો આ ટેબલમાં જોઈએ. પહેલું છે સંહિતા. આમાં મૂળ મંત્રો છે, પવિત્ર શ્લોકોનો સંગ્રહ. સમજો કે આ કવિતા જેવું છે. પછી આવે છે બ્રાહ્મણ ગ્રંથ. આ શું છે? તો એ સંહિતાના મંત્રો પરની કોમેન્ટ્રી છે. એક રીતે ગાઈડબુક જેવું, જે સમજાવે છે કે મંત્રનો અર્થ શું છે અને એનો ઉપયોગ ક્યાં કરવો. ત્રીજું છે આરણ્યક. આ એવા ગ્રંથો છે જે ઊંડા ચિંતન અને મનન માટે છે. અને છેલ્લે આવે છે ઉપનિષદ, જેમાં ગહન આધ્યાત્મિક જ્ઞાન અને ફિલોસોફીની વાતો છે. સરસ. તો હવે આપણને ખબર છે કે વૈદિક સાહિત્ય કેટલું વિશાળ છે. પણ હવે મુખ્ય સવાલ, આ બધા મંત્રોનું કરવું શું? એનો આપણા રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ જ્ઞાનને ફક્ત વાંચીને મૂકી દેવાનું છે કે પછી એને જીવનમાં ઉતારવાનું છે? આ સવાલનો જવાબ એક શબ્દમાં છુપાયેલો છે, અને એ શબ્દ છે વિનિયોગ. ચાલો એને સમજીએ. તો આ વિનિયોગ છે શું? સાદા શબ્દોમાં કહીએ તો એ મંત્રનો પ્રેક્ટિકલ ઉપયોગ છે. વિનિયોગ આપણને જણાવે છે કે કયો મંત્ર દિવસના કયા સમયે કયા કામ માટે વાપરવાનો છે. એ ખરેખર પ્રાચીન જ્ઞાન અને આપણા આધુનિક જીવન વચ્ચેનો એક પુલ છે. એક પ્રકારની યુઝર મેન્યુઅલ જ સમજી લો. અને વિનિયોગને કારણે જ મંત્રો ફક્ત ગોખવાના શ્લોક નથી રહેતા, પણ જીવનમાં ઉપયોગી થાય એવા સાધન બની જાય છે. અને આપણે જે વિનિયોગની વાત કરી, એનું સૌથી સરસ ઉદાહરણ તો આપણું આ પ્રકરણ વેદામૃતમ જ છે. આ પ્રકરણ આપણને દિવસની શરૂઆત કેવી રીતે કરવી એની એક આખી રૂપરેખા આપે છે, એક બ્લુપ્રિન્ટ. અને એ પણ મંત્રોના પ્રેક્ટિકલ ઉપયોગ સાથે. આ આખી રૂપરેખા ફક્ત 6 મંત્રો પર આધારિત છે. હા, ફક્ત 6. અને આ કોઈ સામાન્ય મંત્રો નથી. એમને 3 મુખ્ય વેદોમાંથી ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ ખાસ પસંદ કરવામાં આવ્યા છે. એમ કહી શકાય કે આ 6 મંત્રો આપણા દિવસની સકારાત્મક શરૂઆત માટેનો પાયો છે. તો આ 6 મંત્રોને એક ચોક્કસ ક્રમમાં ગોઠવ્યા છે. જુઓ, પહેલું પગલું છે પ્રણામાંજલિ, એટલે કે વંદન. બીજું છે પ્રાર્થના. ત્રીજું પગલું છે સંકલ્પ, મતલબ કે એક દ્રઢ નિશ્ચય. અને ચોથું છે વેદોપદેશ, એટલે કે વેદોનું શિક્ષણ. દિવસની શરૂઆત વંદનથી, પછી પ્રાર્થના, પછી એક સારો સંકલ્પ અને છેલ્લે આખા દિવસ માટેનું માર્ગદર્શન. આ તો એક સંપૂર્ણ માનસિક તૈયારી થઈ ગઈ નહીં? હવે એ 6 મંત્રો આ 4 પગલામાં કેવી રીતે વહેંચાયેલા છે એ જોઈએ. જુઓ, પ્રણામાંજલિ માટે 2 મંત્રો છે, જે પરમતત્વને સન્માન આપવા માટે છે. પછી પ્રાર્થના માટે પણ 2 મંત્રો છે. એમાં એક મંત્ર 6 ખાસ વરદાન માંગવા માટે છે, અને બીજો શ્રેષ્ઠ બુદ્ધિ એટલે કે મેધા માટે. ત્યાર પછી સંકલ્પ માટે એક મંત્ર છે, જે એવો નિશ્ચય કરવા માટે છે કે મારું મન શુદ્ધ અને શુભ વિચારોવાળું બને. અને છેલ્લે વેદોપદેશ માટે એક મંત્ર, જે ફક્ત કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ આખી માનવજાત માટે એક સાર્વત્રિક સંદેશ આપે છે.
તો આ બધું જાણીને કદાચ એવો વિચાર આવે કે આ બધું તો બહુ જૂની વાતો છે. શું આજના સમયમાં આ બધું કામનું છે? બસ એ જ વાત પર હવે આવીએ. આ જ્ઞાન સૌના માટે છે, સર્વત્ર છે. આ એક સાર્વત્રિક સંદેશ છે. અને આનો જવાબ છે હા, આ જ્ઞાન આજે પણ એટલું જ, બલકે એનાથી પણ વધારે સુસંગત છે. કારણ કે આ મંત્રોનો જે સાર છે, જે એનું હૃદય છે, એ કોઈ પૂજાઘરમાં બંધ કરી રાખવા માટે નથી બન્યું. એનો હેતુ એ છે કે એ આપણા રોજિંદા જીવનના તાણાવાણામાં વણાઈ જાય, આપણી વિચારસરણી, આપણા નિર્ણયો, આપણા કામ, આ બધાનો એક ભાગ બની જાય. સાચા અર્થમાં આ જીવન જીવવાની એક કળા છે. અને અંતે આ એક વાક્ય આખા પ્રકરણનો નિચોડ કહી શકાય. આ જ્ઞાન કોઈ પણ વ્યક્તિ, જાતિ, સ્થળ કે સમયના ભેદભાવથી પર છે. આનો અર્થ શું થયો? એ જ કે આ જ્ઞાન યુનિવર્સલ છે. એ કોઈ એક ધર્મ, દેશ કે કાળ માટે બંધાયેલું નથી. આ તો સમગ્ર માનવતાના કલ્યાણ માટે છે. અને બસ આ જ કારણ છે કે તે હજારો વર્ષો પછી આજે પણ એટલું જ શક્તિશાળી અને પ્રસ્તુત છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.